નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માકોલોજી એમસીક્યુ ના એક નવા લેક્ચરમાં. બરાબર, આજે આપણે એમસીક્યુ ની ચર્ચા કરશું. જે એસિટાઇલ કોલાઇન અને એની લગતી ડ્રગ્સ છે એના એમસીક્યુ છે. બરાબર છે, તો જે લોકો ચેનલમાં નવા હોય એ લોકો સબસ્ક્રાઇબ કરી દે અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી વધારે ને વધારે એમસીક્યુ તમારા સુધી પહોંચે. ધ ડાયરેક્ટ મિકેનિઝમ ઓફ એક્શન ઓફ કોલિનર્જિક અગોનિસ્ટ ઇઝ. બરાબર, કોલિનર્જિક અગોનિસ્ટ છે જે કોલિનર્જિક ઇફેક્ટ આપે છે, એની મિકેનિઝમ ઓફ એક્શન શું છે? તો ડાયરેક્ટ સ્ટિમ્યુલેશન ઓફ મસ્કેરેનિક ઓર નિકોટિનિક રિસેપ્ટર. બરાબર, બી આન્સર આવશે. ડાયરેક્ટ એક્ટિંગ કોલિનર્જિક ડ્રગ્સ બાઇન્ડ ડાયરેક્ટલી ટુ ધ કોલિનર્જિક રિસેપ્ટર એન્ડ માઇમિક એસિટાઇલ કોલાઇન. બરાબર, કોલિનર્જિક રિસેપ્ટર ના બે ટાઈપ છે, મસ્કેરેનિક અને નિકોટિનિક. બરાબર, તો આ મસ્કેરેનિક કોલિનર્જિક અગોનિસ્ટ છે એસિટાઇલ કોલાઇન જેવા. બરાબર, એ શું કરશે કે આ બે માંથી કોઈ પણ રિસેપ્ટર સાથે જોડાઈને સીધા એક્શન આપશે. કોના જેવી એક્શન આપશે? માઇમિકિંગ કરશે, મિમિક્રી કરશે. કોની? એસિટાઇલ કોલાઇનની. એસિટાઇલ કોલાઇન ટાઈપની ઇફેક્ટો આપશે, પણ મસ્કેરેનિક અને નિકોટિનિક રિસેપ્ટર દ્વારા એક્શન આપીને. વિચ ડ્રગ એક્ટ બાય ઇનહિબિટિંગ એસિટાઇલ કોલિનેસ્ટરેઝ. એસિટાઇલ કોલિનેસ્ટરેઝ એક એન્ઝાઇમ છે જે શું કરે છે કે એસિટાઇલ કોલિન નું બ્રેકડાઉન કરે છે. બરાબર, એનું હાઇડ્રોલિસિસ કરે છે. તો એને ઇનહિબિટ કરનારી ડ્રગ કોણ છે? તો નિયોસ્ટિગ્મિન. આન્સર સી જવાબ આવશે. બરાબર, નિયોસ્ટિગ્મિન ઇનડાયરેક્ટલી ઇન્ક્રીઝિસ એસીએચ બાય ઇનહિબિટિંગ એસિટાઇલ કોલિનેસ્ટરેઝ. નિયોસ્ટિગ્મિન ની મિકેનિઝમ ઓફ એક્શન શું છે કે ઇનડાયરેક્ટલી એસીએચ વધારે છે. શું, કઈ રીતે? તો એસિટાઇલ કોલિનેસ્ટરેઝ જે એન્ઝાઇમ છે એને ઇનહિબિટ કરી દે નિયોસ્ટિગ્મિન. બરાબર, એટલે એસીએચ છે એ વધશે, કારણ કે એસીએચ નું હાઇડ્રોલિસિસ અટકી જશે. તો ઓપ્શન સી નિયોસ્ટિગ્મિન જવાબ આવશે. એસિટાઇલ કોલાઇન એક્ટિવેટ્સ મસ્કેરેનિક રિસેપ્ટર પ્રાઇમરીલી થ્રુ. બરાબર, એસિટાઇલ કોલાઇન મસ્કેરેનિક રિસેપ્ટર ને કઈ રીતે એક્ટિવ કરે છે? કે ભાઈ ઓપ્શન બી જવાબ આવશે, જીપીસીઆર. બરાબર, ઓલ મસ્કેરેનિક રિસેપ્ટર આર જી પ્રોટીન કપલ્ડ રિસેપ્ટર. બરાબર, બધા મસ્કેરેનિક રિસેપ્ટર છે એ કેવા છે? જી પ્રોટીન કપલ્ડ રિસેપ્ટર છે. એટલે એસીએચ છે એ જી પ્રોટીન કપલ્ડ રિસેપ્ટર થ્રુ આપણને એક્શન આપશે. બરાબર, M2 રિસેપ્ટર એક્ટિવેશન પ્રોડ્યુસિસ. જો M2 રિસેપ્ટર નું તમે એક્ટિવેશન કરો તો શું થાય છે કે ભાઈ કે પ્લસ ચેનલ, બી જવાબ આવશે. કે પ્લસ ચેનલ ખુલે અને CAMP ડિક્રીઝ થાય. બરાબર, M2 રિસેપ્ટર કપલ વિથ GI પ્રોટીન્સ. બરાબર, જે GI ટાઈપના પ્રોટીન છે એની સાથે જોડાય છે M2 રિસેપ્ટર. બરાબર, જોડાયેલા હોય છે અને CAMP ઘટે અને એનાથી CAMP ઘટવાના કારણે શું થાય? કાર્ડિયાક એક્ટિવિટી ઘટે છે. બરાબર, તો M2 રિસેપ્ટર ના એક્ટિવેશન વિશે આપણે એક ફિગર છે. બરાબર, તો M2 રિસેપ્ટર નું લોકેશન ક્યાં છે? સાઇનો એટ્રિયલ નોડ અને એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડમાં. જે ગાંઠ આવેલી છે, નોડ એટલે ગુજરાતીમાં આપણે ગાંઠ કહીએ. એસે નોડ અને એવી નોડમાં M2 રિસેપ્ટર આવેલા છે. હવે M2 રિસેપ્ટર નો એક્ટિવેશન નો પાથવે શું છે કે એસીએચ છે એ M2 રિસેપ્ટર ને એક્ટિવ કરશે. M2 રિસેપ્ટર એક્ટિવ સાથે એટલે થશે એટલે એની સાથે કોણ જોડાયેલું હોય? જીઆઈ પ્રોટીન. આ જીઆઈ પ્રોટીન એક્ટિવ થશે. જીઆઈ પ્રોટીન એક્ટિવ થાય એટલે CAMP અને PKA ની એક્ટિવિટી ઘટશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, કે આ એડિનાલ સાયક્લેઝ ને કોને ઇફેક્ટ કરી? આ બીટા સબ યુનિટે ઇફેક્ટ કરી. એના લીધે CAMP ઘટ્યું, PKA ઘટ્યું. બરાબર, આ બંને ઘટ્યા, PKA ની એક્ટિવિટી ઘટી અને CAMP ઘટ્યા. એટલે શું થયું? કેલ્શિયમ નું ઇન્ફ્લક્સ ઓછું થયું, કેલ્શિયમ અંદર આવતું ઓછો થયો. બરાબર, શેમાં? એલ ટાઈપની કેલ્શિયમ ચેનલ નું ઇનહિબિશન થયું. એના લીધે કેલ્શિયમ આવતા બંધ થઈ ગયા. બરાબર, અને એક ફની કરંટ જનરેટ થયો એસે નોડમાં. રિઝલ્ટ શું આવ્યું કે ડિક્રીઝ M2 હાર્ટ રેટ. બરાબર, એટલે M2 ની એક્ટિવિટી ડિક્રીઝ થઈ. બરાબર, એટલે હાર્ટ રેટ ડિક્રીઝ થઈ ગયો. બરાબર, તો એને કહેવાય હાર્ટ રેટ ઘટે. બરાબર, તો એને કહેવાય નેગેટિવ ક્રોનોટ્રોપી. અને ડિક્રીઝ ઇન એવી કન્ડક્શન ક્યાં આવેલું છે? એન્ટ્રીઓ વેન્ટ્રિક્યુલર નોડમાં આવેલું છે. બરાબર, આપણો જે M2 રિસેપ્ટર છે, તો એનું કન્ડક્શન ઘટ્યું. એના લીધે જે પરિસ્થિતિ ઊભી છે એને કહેવાય નેગેટિવ ડ્રોમોટ્રોપી. બરાબર, આ યાદ રાખજો. જીઆઈ પ્રોટીન ની ઇફેક્ટ શું થાય કે આલ્ફા સબ યુનિટ છે એ એડિનલ સાયક્લેઝ ને ઇનહિબિટ કરે એટલે CAMP ઘટે. એના લીધે PKA ની એક્ટિવિટી ઘટે. બરાબર, બીટા ગામા શું કરે? GIRK ને ઓપન કરશે. બરાબર,
એના લીધે શું થશે? ઇનવર્ડલી રેક્ટિફાઈંગ કે પ્લસ ચેનલ, બરાબર, એના કારણે હાઇપર પોલરાઇઝેશન થશે, બરાબર છે. નેટ રિઝલ્ટ શું આવ્યું? M2 receptor activation slows the heart by decreasing CAMP, opening K plus channel. M2 receptor નું એક્ટિવેશન થાય એટલે CAMP ઘટે, K plus ચેનલ ખુલે અને કેલ્શિયમ નું રિફ્લક્સ ઇનફ્લક્સ છે એ ઘટે, રિડ્યુસ થાય. એના લીધે કેલ્શિયમ ઓછું આવે. જ્યાં કેલ્શિયમ ઓછું ત્યાં કોન્ટ્રાક્શન ઓછું એટલે હાર્ટ રેટ ઘટે, બરાબર, અને કાર્ડિયાક એક્ટિવિટી ઘટે. ફિઝિયોલોજીકલ ઇફેક્ટ શું આવે? ડિક્રીઝ હાર્ટ રેટ, જેને કહેવાય નેગેટિવ ક્રોનોટ્રોપી, ડિક્રીઝ એવી કન્ડક્શન, જેને કહેવાય નેગેટિવ ડ્રોમોટ્રોપી, અને ડિક્રીઝ એસેનોડ ઓટોમેટિસિટી. એસેનોડ નું જે ઓટોમેટિક શરૂ બંધ થવાની જે પ્રક્રિયા છે, બરાબર, એ પણ ડિક્રીઝ થાય છે. અને મિનિમલ ઇફેક્ટ ઓન વાસ્ક્યુલર ટોન, બરાબર. તો આ ફિગર ને તમે અભ્યાસ કરશો તો આની અંદર ઘણા બધા ફેક્ટ્સ આપેલા છે, બરાબર, જે આને તમે રિવાઇઝ કરીને મારો જે સાઉન્ડ છે એને રિવાઇઝ કરીને તમે સારી રીતે જોઈ શકશો, બરાબર છે. તો કે પ્લસ ચેનલ ખુલે છે અને પીકે ની એક્ટિવિટી ઘટે અને સીએમપી ઘટે, અંદર કેલ્શિયમ આવતું ઓછો થાય એટલે કાર્ડિયાક એક્ટિવિટી ઓછી થાય છે, બરાબર. હવે M3 રિસેપ્ટર સ્ટિમ્યુલેશન કોઝિસ સ્મૂથ મસલ કોન્ટ્રાક્શન મેઇનલી બાય. હવે M3 રિસેપ્ટર ની વાત આવી. પહેલા આપણે કરી M2 ની કરી, બરાબર. તો M3 માં શું થાય? ઓપ્શન સી જવાબ આવશે. IP3 અને DEG પાથવે વિથ ઇન્ક્રીઝ ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમ. આની અંદર ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમ વધશે. કઈ રીતે? IP3 અને DEG એક્ટિવિટી વધવાના લીધે, બરાબર. મસ્કેરિનિક રિસેપ્ટર છે એ GQ કપલ્ડ હોય, બરાબર, યાદ રાખવાનું. એસિટાઇલ કોલાઇન બાઇન્ડ્સ ટુ M3 રિસેપ્ટર, એના કારણે GQ પ્રોટીન એક્ટિવેટ થાય. M2 માં કોણ એક્ટિવેટ થતું હતું? M2 ની અંદર GI પ્રોટીન એક્ટિવેટ થતું હતું, જ્યારે M3 માં GQ પ્રોટીન એક્ટિવ થશે. ફોસ્ફોલાઇપેઝ C નું એક્ટિવેશન થશે. ફોસ્ફોલાઇપેઝ C એક્ટિવ થાય એટલે PIP2 નું હાઇડ્રોલિસિસ થશે. એના કારણે ઇનોસિટોલ પાયરુવેટ, બરાબર, બરાબર, IP3 અને DAG વધશે. આ બંને વધશે એટલે કેલ્શિયમ વધશે ઇન્ટ્રાસેલ્યુલર સેલની અંદર અને પીકેસી નું એક્ટિવેશન થશે. એના કારણે ફિઝિયોલોજીકલ રિસ્પોન્સ મળશે. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. ફોસ્ફોલાઇપેઝ C નું એક્ટિવેશન થયું એટલે IP3 અને DAG વધ્યા, બરાબર. આના કારણે સેલ્યુલર રિસ્પોન્સ મળ્યો. શું થયું? Ca+2 અને પીકેસી વધ્યા એટલે સ્મૂથ મસલ નું કોન્ટ્રાક્શન થયું, ગ્લેન્ડ્યુલર સિક્રેશન થયું. M3 receptor are GQ coupled. Activation leads to increase IP3 plus DAG. Calcium plus 2 is the primary mediator of most M3 effect, બરાબર. કેલ્શિયમ છે એ હીરો છે M3 રિસેપ્ટર નો. હવે કેવું કેવું થાય છે ત્યારે M3 રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થાય? તો કે ભાઈ આઈની જે પ્યુપિલ છે એનું મયોસિસ થાય, બરાબર, એટલે કોન્ટ્રાક્શન થશે, બરાબર. પછી સિલિયરી મસલમાં શું થશે? તો કે ભાઈ નિયર વિઝન માટે એકોમોડેશન ક્રિએટ કરશે. ઇન્ક્રીઝ વોટરી સિક્રેશન ઇન સલાઇવરી ગ્લેન્ડ્સ. બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થશે, બરાબર. જીઆઈટી માં મોટિલિટી અને ટોન વધશે. યુરિનરી બ્લેડરમાં મિક્ચ્યુરેશન, યુરિનની પ્રોસિજર વધશે, બરાબર. ગ્લેન્ડ્સ ની અંદર શું થશે? સિક્રેશન વધશે, જેમ કે પરસેવો. એન્ડોથેલિયમ ની અંદર શું થશે? વાયા એનો રિલીઝ, બરાબર. નાઇટ્રિક ઓક્સાઇડ રિલીઝ થશે એન્ડોથેલિયમ ની અંદર એટલે વાસો ડાયલેશન થશે, વેસલ્સ તમારી પહોળી થશે. સમરી M3 receptor stimulation by ACH or agonist like bethanacol, pilocarpine. જો pilocarpine bethanacol છે M3 receptor ને એક્ટિવ કરે છે, બરાબર. ACH દ્વારા પણ આ વસ્તુ થઈ શકે. increases calcium, બરાબર, via GQ PLC IP3 pathway producing smooth muscle contraction, બરાબર. તો આ વાત થઈ ગઈ. શોર્ટમાં કેવું હોય તો M3 receptor use GQ protein activity PLC ને એક્ટિવેટ કરે, IP3 અને DAG વધે એટલે કેલ્શિયમ વધે, બરાબર. આ ફેક્ટ વાળા હતા મિત્રો. આમાં ઘણા બધા સવાલો છુપાયેલા હોય, તમારે વાંચીને ગોતી કાઢવા પડે. which receptor is ligand gated ion channel, બરાબર. ligand gated ion channel કયો છે? કે ભાઈ NN. જે નિકોટિનિક રિસેપ્ટર છે, આપણે પેલા મસ્કેરિનિક રિસેપ્ટર માં જોયું કેવા છે? GPCR છે, G પ્રોટીન કપલ્ડ રિસેપ્ટર. જ્યારે જે NN છે નિકોટિનિક રિસેપ્ટર, બરાબર, તો એ કેવા છે? ligand gated ion channel છે, બરાબર. ઓપ્શન N આવશે, C આવશે, NN. નિકોટિનિક રિસેપ્ટર આર આયન ચેનલ્સ,
બરાબર. નિકોટિનિક રિસેપ્ટર કેવી છે? આયન ચેનલ છે પરમિટિંગ Na+ and K+ મુવમેન્ટ. બરાબર, જે Na+ અને K+ ની મુવમેન્ટને રેગ્યુલેટ કરે છે અથવા પરમિશન આપે છે. નિકોટિનિક રિસેપ્ટર એક્ટિવેશન ઇનિશિયલી કોઝિસ. નિકોટિનિક રિસેપ્ટર નું એક્ટિવેશન થાય તો શું થશે? ડીપોલરાઇઝેશન થશે. કેમ? તો કે ભાઈ સોડિયમ ઇન્ફ્લક્સ છે, બરાબર, સોડિયમ અંદર આવે તો ડીપોલરાઇઝેશન થાય. બરાબર, જેમાં આપણે વધારે સમય નથી લેવાનો, ફટાફટ આપણે ભણશું. તો મેજર મિકેનિઝમ ઓફ પિલોકાર્પિન. પિલોકાર્પિન ની મિકેનિઝમ શું છે? ડાયરેક્ટ મસ્કેરેનિક અગોનિસ્ટ. બરાબર, ઓપ્શન બી. અગોનિસ્ટ ની જે પ્રક્રિયા છે એને કહેવાય અગોનિઝમ. બરાબર, પોઝિટિવલી જ્યારે રિસ્પોન્સ ને આગળ વધારતો હોય ત્યારે એને કહેવાય અગોનિસ્ટ. બરાબર, પછી કોઈ બીજાને અટકાવીને પોતે ત્યાં લાગી જતો હોય એને કહેવાય એન્ટાગોનિસ્ટ. આ બધા બેઝિક છે ફાર્માકોલોજીના. બરાબર, પિલોકાર્પિન ઇઝ ડાયરેક્ટ મસ્કેરેનિક અગોનિસ્ટ. તમને પૂછાઈ શકે મિત્રો, યાદ રાખજો. which drug is resistant to acetylcholine esterase hydrolysis? બરાબર, કઈ ડ્રગ છે કે જે એસિટાઇલકોલાઇન એસ્ટરેઝ દ્વારા જે હાઇડ્રોલિસિસ થાય છે એને અટકાવે છે? બરાબર, તો એ છે કાર્બાકોલ. કાર્બાકોલ ડ્રગ છે એ સ્ટેબલ છે એસિટાઇલકોલાઇન એસ્ટરેઝ ના હાઇડ્રોલિસિસ પ્રત્યે. બરાબર, એના દ્વારા એસિટાઇલકોલાઇન એસ્ટરેઝ જો એનું ટ્રાય કરે કે આ ડ્રગ ને આપણે પાડી દેવી તો એ એનું હાઇડ્રોલિસિસ ના કરી શકે. શું કામ? કાર્બાકોલ ઇઝ પુઅરલી હાઇડ્રોલાઇઝ્ડ ડ્યુ ટુ ઇટ્સ કાર્બામાઇલ ગ્રુપ. કાર્બાકોલ પાસે કાર્બામાઇલ ગ્રુપ છે એના સ્ટ્રક્ચર ની અંદર, જેના કારણે એનું હાઇડ્રોલિસિસ થતું નથી. બેથેનેકોલ એક્ટ્સ મેઇનલી ઓન. યાદ રાખજો, બેથેનેકોલ છે એ મસ્કેરેનિક રિસેપ્ટર ઉપર કામ કરે છે સિલેક્ટિવલી. એનું સ્પેશિયલાઇઝેશન છે, મસ્કેરેનિક રિસેપ્ટર ઉપર કામ કરશે. એડ્રોફોનિયમ ઇન્હિબિટ્સ ACHE. આપણે ACHE પણ કહી શકીએ એસિટાઇલકોલાઇન એસ્ટરેઝ ને. બરાબર, આપણે જોયું એનું કામ શું છે? ACH નું હાઇડ્રોલિસિસ કરી અને બ્રેકડાઉન કરવાનું કામ છે. તો એડ્રોફોનિયમ ની મિકેનિઝમ તમને પૂછે તો રિવર્સિબલ આયોનિક બોન્ડિંગ. બરાબર, પાછું રિવર્સ થઈ જાય એટલે કે છૂટા પાડી શકાય એવું આયન્સ નું બોન્ડિંગ કરાવે છે એડ્રોફોનિયમ. બરાબર, એડ્રોફોનિયમ બાઇન્ડ્સ રિવર્સિબલી બાય ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટરેક્શન. બરાબર, પ્લસ માઇનસ ચાર્જ ની આપલે કરીને એ રિવર્સિબલ બોન્ડિંગ બનાવે છે. બરાબર, કોણ? એડ્રોફોનિયમ. ઓર્ગેનોફોસ્ફેટ શું કરશે? કેવી રીતે એસિટાઇલકોલાઇન ને વધારે? ઓર્ગેનોફોસ્ફેટ્સ, ઓપ્શન બી, ઇરિવર્સિબલી ઇન્હિબિટિંગ એસિટાઇલકોલાઇન એસ્ટરેઝ. એસિટાઇલકોલાઇન એસ્ટરેઝ ને એવો ઇન્હિબિટ કરે કે ફરીવાર રિવર્સિબલ ન થઈ શકે. બરાબર, ઇરિવર્સિબલી ઇન્હિબિટ કરે છે. ઓર્ગેનોફોસ્ફેટ્સ ફોસ્ફોરાયલેટ એસિટાઇલકોલાઇન એસ્ટરેઝ. બરાબર, એસિટાઇલકોલાઇન એસ્ટરેઝ નું ફોસ્ફોરાયલેશન કરી નાખે છે. કોણ? ઓર્ગેનોફોસ્ફેટ્સ. એજિંગ ઇન ઓર્ગેનોફોસ્ફેટ પોઈઝનિંગ રિફર્સ ટુ. એજિંગ એટલે શું? ઓર્ગેનોફોસ્ફરસમાં એજિંગ જોવા મળે. બરાબર, એ કરતા હોય છે એજિંગ. શું કામ? કે ભાઈ સ્ટ્રોંગ ઇરિવર્સિબલ એન્ઝાઇમ ફોસ્ફોરાયલેશન. બરાબર, ACHE નું એવું ફોસ્ફોરાયલેશન કરે કે જેને ફરીથી પાછું રિવર્સિબલ ન કરી શકાય, એટલે એ પ્રોસેસ ને કહેવાય એજિંગ. બરાબર, which receptor subtypes mediates gastric acid secretion? બરાબર, કયો રિસેપ્ટર છે જે ગેસ્ટ્રિક એસિડ સિક્રેશન નું રેગ્યુલેશન કરે છે? તો M1 રિસેપ્ટર સ્ટિમ્યુલેટ એન્ટેરિક ન્યુરોન્સ enhancing acid secretion. બરાબર, એન્ટેરિક ન્યુરોન્સ ને સ્ટિમ્યુલેટ કરે છે કોણ? M1 રિસેપ્ટર. બરાબર, આપણે M1 M2 M3 જોયા. M2 અને M3 મોસ્ટલી M2 છે એ હાર્ટ ના છે, M3 છે એ મોટા ભાગે મસલ ના છે. બરાબર, સ્મૂથ મસલ ના. અને M1 છે એ કોનો છે? ગેસ્ટ્રિક એસિડ નો. યાદ રાખજો, સ્ટમક ની અંદર એ એન્ટેરિક ન્યુરોન્સ ને સ્ટિમ્યુલેટ કરે છે. બરાબર, જે સ્ટમક ને સપ્લાય કરે છે પેલું નર્વ ઇમ્પલ્સિસ, એને સ્ટિમ્યુલેટ કરે છે. M3 રિસેપ્ટર એક્ટિવેશન ઇન એન્ડોથેલિયમ રિઝલ્ટ ઇન. બરાબર, આપણે જોયું હતું કે વાસોડાયલેશન કોણ કરાવે છે? M3 રિસેપ્ટર નું એક્ટિવેશન થાય એટલે વાસોડાયલેશન થાય. બરાબર, તો M3 રિસેપ્ટર નું એક્ટિવેશન થાય એન્ડોથેલિયમમાં તો નાઇટ્રિક ઓક્સાઇડ રિલીઝ થશે, એના લીધે વાસોડાયલેશન થશે. એન્ડોથેલિયલ M3 રિસેપ્ટર, એન્ડોથેલિયલ શબ્દ યાદ રાખજો, પ્રોડ્યુસ NO એટલે નાઇટ્રિક ઓક્સાઇડ causing vasodilation. Nicotinic receptor at autonomic ganglia are. બરાબર,
નિકોટિનિક રિસેપ્ટર એટ ઓટોનોમિક ગેંગ્લિયા. તો આનો તમને ફોર્મ્યુલા આપો કે ગેંગ્લિયા ઉપર જે હોય એમાં આપણે નીચે જી લગાડવા એન લગાડવાનો. તો આ છે નિકોટિનિક રિસેપ્ટર નો મોટો એન અને નીચે એન આવે તો એ ગેંગ્લિયામાં હોય. બરાબર. NN receptor are present in autonomic ganglia. Skeletal muscle contraction. બરાબર. હવે સ્કેલેટલ મસલ નું કોન્ટ્રાક્શન ACH દ્વારા થાય તો કયા રિસેપ્ટર દ્વારા થાય? NM. તો આને પણ તમે યાદ રાખી શકો, એમ કેનો? મસલ નો. બરાબર. તો મસલ કોન્ટ્રાક્શન સ્કેલેટલ મસલ ની વાત આવે તો એમ જોઈ જાઓ એટલે NM રિસેપ્ટર લખી નાખવાનું. બરાબર. ઓટોનોમિક ગેંગ્લિયા, ગેંગ્લિયાના સ્પેલિંગમાં N છે. બરાબર. તો NN રિસેપ્ટર એની સાથે આવશે. બરાબર. નિયોસ્ટિગ્મિન ઇન્ક્રીઝિસ એસિટાઇલ કોલાઇન કોન્સન્ટ્રેશન એટ. નિયોસ્ટિગ્મિન ACH ની કોન્સન્ટ્રેશન ક્યાં વધારશે? તો કે ભાઈ મસ્કેરેનિક અને નિકોટિનિક સાયનેપ્સિસ ની અંદર. બરાબર. ACH ની કોન્સન્ટ્રેશન વધારશે. બરાબર. ટૂંકમાં એનું ગમે એમ કરીને એનું રીઅપટેક અટકાવશે કે એનું પ્રોડક્શન વધારાવશે કે પછી એનું હાઇડ્રોલિસિસ અટકાવશે. ગમે એમ કરીને મસ્કેરેનિક અને નિકોટિનિક સાયનેપ્સિસ છે, જે જગ્યાઓ જે સ્પેસિસ છે એની અંદર ACH વધારવાનું કામ છે. બરાબર. તો નિયોસ્ટિગ્મિન આ બંને જગ્યાએ ACH વધારશે. which cholinergic drug crosses the blood brain barrier? કઈ કોલિનર્જિક ડ્રગ એવી છે કે જે બ્લડ બ્રેન બેરિયર ને ક્રોસ કરે છે? તો ફાઇસોસ્ટિગ્મિન યાદ રાખજો. ઓપ્શન નંબર સી. ફાઇસોસ્ટિગ્મિન ઇઝ ટર્શરી એમાઇન. કેમિકલી કેવો છે? એ ટર્શરી અમાઇન છે. મસ્કેરેનિક રિસેપ્ટર એક્ટિવેશન કોઝિસ બ્રોન્કોકોન્સ્ટ્રિક્શન થ્રુ. બરાબર. તો મસ્કેરેનિક રિસેપ્ટર બ્રોન્કોકોન્સ્ટ્રિક્શન કઈ રીતે કરશે? આપણે જોઈ ગયેલા GQ મેડિએટેડ કેલ્શિયમ ઇન્ક્રીઝ. બરાબર. M3 રિસેપ્ટર માં આવ્યું હતું ને. M3 રિસેપ્ટર ઇન્ક્રીઝ ઇઝ ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમ કોઝિંગ કોન્ટ્રાક્શન. બરાબર. ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમ વધે એના લીધે કોન્ટ્રાક્શન થશે બ્રોન્કાઈનું. The primary mechanism responsible for meiosis after pilocarpine is. પિલોકાર્પિન આપ્યા પછી બરાબર મિયોસિસ થાય છે, એટલે કે મસલ નું કોન્ટ્રાક્શન થાય છે, આંખના મસલ્સ નું. બરાબર. તો મિકેનિઝમ કઈ છે એની? સર્ક્યુલર સ્પિન્ટર મસલ કોન્ટ્રાક્શન. જે સ્પિન્ટર મસલ આવેલા છે સર્ક્યુલર આકારે ગોઠવાયેલા, એનું મસલ નું કોન્ટ્રાક્શન થશે. બરાબર. M3 રિસેપ્ટર એક્ટિવેશન કોન્ટ્રાક્ટ ધ સ્પિન્ટર પુપિલાઈ. બરાબર. તમારા કીકી આંખની કીકીના જે સ્પિન્ટર મસલ્સ છે એનું કોન્ટ્રાક્શન કરે. which cholinergic effect result from contraction of the ciliary muscle? સિલિયરી મસલ સાથે એકોમોડેશન જોડાયેલું છે. સિલિયરી મસલ નું કોન્ટ્રાક્શન થશે એટલે એકોમોડેશન ફોર નિયર વિઝન થશે. યાદ રાખવાનું. બરાબર. સી એ યાદ રાખી શકો તમે. સિલિયરી મસલ્સ એકોમોડેશન સાથે જોડાયેલા છે. બરાબર. સોરી. જ્યારે પિલોકાર્પિન છે એ શેની સાથે જોડાયેલો છે? સ્પિન્ટર મસલ સાથે. બરાબર. એસિટાઇલ કોલાઇન ઇઝ રેપિડલી ડિસ્ટ્રોયડ બાય. એસિટાઇલ કોલાઇન ને કોણ ઝડપથી ડિસ્ટ્રોય કરી નાખશે? એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ ACHE એનું એસ્ટરેઝ છે, એનો એને તોડનારો એન્ઝાઇમ છે, એનો હાઇડ્રોલિસિસ કરી નાખે છે. which receptor subtype predominates in exocrine gland? આ તમે મેં બે જે ઇમેજ તમને બતાવી ભણાવી ઝૂમ કરી કરીને એને ધ્યાનમાં રાખો તો એમાંથી કેટલા પ્રશ્નો આમાં છે. which receptor subtypes predominates in exocrine gland? exocrine gland માં કોણ કામ કરે? M2 રિસેપ્ટર. બરાબર. સોરી, M3 રિસેપ્ટર. બી આન્સર આવશે. હા, M3 રિસેપ્ટર સ્ટિમ્યુલેટ ગ્લેન્ડ્યુલર સિક્રેશન. બરાબર. ગ્લેન્ડ્યુલર સિક્રેશન જે ગ્લેન્ડ ના સિક્રેશન છે એક્ઝોક્રાઇન ગ્લેન્ડ ના એને સ્ટિમ્યુલેટ કરશે. કાર્બાકોલ ડિફર્સ ફ્રોમ બેથેનેકોલ બીકોઝ ઇટ. કાર્બાકોલ છે એ બેથેનેકોલ કરતા કઈ રીતે અલગ છે? બે એક્ટિવિટી છે કાર્બાકોલ પાસે, નિકોટિનિક અને મસ્કેરેનિક. બરાબર. કાર્બાકોલ સ્ટિમ્યુલેટ બોથ રિસેપ્ટર types. બરાબર. The intracellular messenger activated by M1 receptor is IP3 અને DAG. બરાબર. M1 receptor are GQ coupled. બરાબર. તો IP3 અને DAG ને વધારશે. કોની જેમ? M1 is equal to M2 M3. બરાબર. કારણ કે M3 પણ GQ coupled છે અને આ M1 પણ
GQ coupled છે. Which event directly follows acetylcholinesterase inhibition? બરાબર, એસિટાઇલકોલાઇનેસ્ટરેઝ ઇન્હિબિશન થાય, બરાબર, પછી શું થાય? ઇન્હિબિશન પ્રિવેન્ટ્સ એસિટાઇલકોલાઇન બ્રેકડાઉન. બરાબર, જેવું એન્ઝાઇમ નું ઇન્હિબિશન થશે એટલે તમારો જવાબ આવશે બી, ઇન્ક્રીઝ એસિટાઇલકોલાઇન ઇન સાયનેપ્ટિક ક્લેફ્ટ. બરાબર, ટૂંકમાં એસીએચઈ ઇન્હિબિટ થાય. એસીએચઈ શું કામ કરતો હતો પેલા? કે એસીએચ નું એસિટાઇલકોલાઇન નું હાઇડ્રોલિસિસ કરતો હતો. તો એને તોડવા વાળો જે છે, બરાબર, એસીએચઈ છે એ એસીએચ ને તોડવા વાળો છે એસિટાઇલકોલાઇનેસ્ટરેઝ. તો એનું ઇન્હિબિશન થઈ જશે તો એસીએચ નું હાઇડ્રોલિસિસ નહીં થાય. એસીએચ નું હાઇડ્રોલિસિસ થશે તો એની કોન્સન્ટ્રેશન વધશે. તો ઇન્ક્રીઝ એસીએચ ઇન સાયનેપ્ટિક ક્લેફ્ટ. બરાબર, સાયનેપ્ટિક ક્લેફ્ટ ની અંદર એસીએચ વધશે. હવે શું કામ? કારણ કે બ્રેકડાઉન અટકી ગયું. કન્ટિન્યુઅસ સ્ટિમ્યુલેશન ઓફ નિકોટિનિક રિસેપ્ટર ઇવેન્ચ્યુઅલી કોઝિસ. બરાબર, કન્ટિન્યુઅસ નિકોટિનિક રિસેપ્ટર નું સ્ટિમ્યુલેશન થશે તો શું થશે? ડીપોલરાઇઝિંગ બ્લોકેડ જનરેટ થશે. કારણ કે સતત નિકોટિનિક રિસેપ્ટર નું સ્ટિમ્યુલેશન થાય છે. સસ્ટેઇન ડીપોલરાઇઝેશન પ્રિવેન્ટ ફર્ધર એક્શન પોટેન્શિયલ. ડીપોલરાઇઝિંગ બ્લોકેડ એટલે શું? કે કંઈક બ્લોક થઈ ગયું તો ફર્ધર એક્શન પોટેન્શિયલ, બીજા એક્શન પોટેન્શિયલ જ જનરેટ નહીં થાય. બરાબર, ડીપોલરાઇઝેશન બ્લોકેજ થયું. વિચ કોલિનર્જિક ડ્રગ ઇઝ મોસ્ટ સિલેક્ટિવ ફોર ધ યુરિનરી બ્લેડર? યુરિનરી બ્લેડર માટે તમે કઈ ડ્રગ સિલેક્ટ કરશો? બેથેનેકોલ. બરાબર, એટલે યુરિન રિલેટેડ પ્રોબ્લેમ માટે બેથેનેકોલ શું કરશે? સિલેક્ટિવલી સ્ટિમ્યુલેટ્સ મસ્કરિનિક રિસેપ્ટર ઇન ધ બ્લેડર એન્ડ જીઆઈ ટ્રેક. બરાબર, મસ્કરિનિક રિસેપ્ટર ઇન બ્લેડર. બરાબર, એટલે કે તમારા યુરિનરી બ્લેડર ની અંદરના મસ્કરિનિક રિસેપ્ટર ને અને જીઆઈ ટ્રેક ના મસ્કરિનિક રિસેપ્ટર ને સ્ટિમ્યુલેટ કરશે. કોણ? બેથેનેકોલ. તો યુરિનરી ની તકલીફ હોય, બરાબર, અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ દ્વારા કામ કરવાનું હોય, બરાબર, એ રીતનો પ્રોબ્લેમ હોય તો તમે શું કરી શકો? બેથેનેકોલ વાપરી શકો. વિચ સ્ટેટમેન્ટ બેસ્ટ એક્સપ્લેન ધ મિકેનિઝમ ઓફ ઇનડાયરેક્ટ એક્ટિંગ કોલિનર્જિક ડ્રગ? ઇનડાયરેક્ટ એક્ટિંગ કોલિનર્જિક ડ્રગ ને બેસ્ટ એક્સપ્લેન નીચેનામાંથી કોણ કરે છે? તે ડાયરેક્ટલી એક્ટિવેટ મસ્કરિનિક રિસેપ્ટર. ઇનડાયરેક્ટ ની વાત છે. તે સ્ટિમ્યુલેટ એસિટાઇલકોલાઇન સિન્થેસિસ. તે ઇન્હિબિટ acetylcholinesterase increase endogenous ACH at both muscarinic and nicotinic receptor. બરાબર, ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી એક્ટિંગ હોય શું કરે? રિસેપ્ટર ઉપર બાઇન્ડ થાય ને ઇફેક્ટ આપે. પણ ઇનડાયરેક્ટલી એક્ટિંગ હોય, બરાબર, એના એક્ઝામ્પલ તમે ઉપરના એમસીક્યુઝ માં જોજો અથવા કોઈ રેફરન્સ બુક ની અંદર જોજો કે આમાં કોણ કઈ રીતે કામ કરે છે. તો ઇનડાયરેક્ટ વાળા શું કરશે? કે એસીએચઈ ને પકડશે, એસિટાઇલકોલાઇનેસ્ટરેઝ ને, અને એને ઇન્હિબિટ કરશે. એટલે એન્ડોજીનિયસ એસીએચ વધશે. બરાબર, ક્યાં વધશે? મસ્કરિનિક અને નિકોટિનિક બંને ટાઈપના રિસેપ્ટર ઉપર. બરાબર છે મિત્રો? તો આપણે આ જોઈ લીધું. આજના 30 એમસીક્યુ અહીંયા પૂરા. બરાબર, ચેનલ સાથે બન્યા રહેજો, સબસ્ક્રાઇબ કરજો, વધારે ને વધારે એમસીક્યુ મળતા રહેશે. ફાર્માકોલોજીની સારામાં સારી તૈયારી કરજો મિત્રો. બરાબર છે? ફરીવાર મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.